પાવનપરા એટલે કે જે થરા ખાતે આજે જલારામ મંદિર ખાતે રાવળદેવ સમાજ નવ પરગણાનું જે બંધારણ બેઠક મળી છે ત્યાંથી મારી સાથે જે વડાના વતની છે અને નામચીન એવા ચંદુભાઈ રાવળદેવ મારી સાથે જોડાયા છે। એમની સાથે વાત કરશું કે કયા પ્રકારથી આ બંધારણ ઘડવામાં આવ્યું છે અને આ બંધારણમાં કયા કયા નિયમોનું પાલન કરવામાં આવશે। અત્યારે અમારા સમસ્ત નવપરગણા રાવળદેવ સમાજ વતી વધુ પડતા ખર્ચા, વધુ પડતા કુરિવાજો જેને ડામવા માટે અમારા નવપરગણા રાવળદેવ સમાજ ભેગા થયા છે। એમાં કોઈ દેખાદેખીથી ખર્ચો ના થાય, કોઈ વધુ પડતા નિયમો ના આવે, જેવા કે આજના આધુનિક યુગમાં પૈસો મહત્વની વાત છે। પૈસો બચે, એકબીજાનું બધાનું સચવાઈ રહે અને કોઈ કુરિવાજ અને કોઈ વધુ પડતા ખર્ચા ના થાય એ માટેનું બંધારણ છે સાહેબ। અહીંયા ચંદુભાઈ, આજે રાવળદેવ સમાજ નવ પરગણાનું જે બંધારણ થઈ રહ્યું છે, આની અગાઉ રાજપૂત સમાજ છે, ઠાકોર સમાજ છે, તેમના દ્વારા અનેક બંધારણોના નિયમો લાગુ કરવામાં આવે છે, તેને લઈને ઘણા વિવાદો ચાલી રહ્યા છે। ત્યારે સૌથી મોટો મુદ્દો જે રાવળદેવ સમાજમાં અત્યારે હાલ ચાલી રહ્યો છે, અત્યારે હાલ બેઠક ચાલુ છે, નિયમો ઘડવામાં આવી રહ્યા છે, ત્યારે સૌથી મોટો ડીજે નો છે। શું ડીજે નો મુદ્દો, ડીજે બંધ રાખવું જોઈએ કે ચાલુ રાખવું જોઈએ, તમારું શું મંતવ્ય? મારા મત મુજબ નક્કી સમાજ કરશે, પણ મારા મત મુજબ ડીજે બંધ કરવાથી ખર્ચો થાય, ખર્ચો રોજગારી ઘટે છે અને ડીજે ચાલુ રાખવાથી ખર્ચો વધે છે। પણ સામે અહીંયા 8,000 ડીજે વાળા લેશે તો 20,000 વાળા મોરલી મચક વાળા લેશે અને અહીંયા સમાજ બંધુ કેટલા ડીજે સાથે જોડાયેલા છે તો અમુક ચોક્કસ મુદ્દા નક્કી થાય કે ભાઈ લગ્ન હોય તો રાત્રે પોતાના ઘર પૂરતું ડીજે રાખી શકે, પણ સામે ગામે જોન જતા સમય હચવાઈ રહે, કોઈને ખલેલ ન પહોંચે તો સામે ડીજે ન લઈ જાય, એ મુદ્દો રાખે તો હું સમાજને વિનંતી કરીશ। હું નિયમ નહીં કરી શકું, નિયમ સમાજ કરશે, પણ આવી સમાજને મારી વિનંતી રહેશે। ચંદુભાઈ, અત્યારે હાલ બંધારણની બેઠક ચાલુ છે રાવળદેવ સમાજ નવ પરગણાની, તેમાં એક મંતવ્ય લેવામાં આવ્યું છે જે જાહેર મંચ પરથી, તેમાં જે ડીજે બંધ રાખવા માટે સૌથી વધારે લોકોનું મંતવ્ય મળી રહ્યું છે, શું કહેશો? એમાં તો હવે સર્વ શિરોમાન્ય સમાજ જ રહેશે, બરાબર, પણ મારું એવું કેવું છે કે એક 8-10 હજારનો ખર્ચો બચાવવા માટે સામે 15-20 હજાર ખર્ચો કરવો પડે છે અને ક્યાંક ને ક્યાંક સમાજના છોકરા આ ધંધા સાથે જોડાયેલા છે તો એમનો ધંધો ન પડી ભાગે અને આ બંનેનો વચ્ચેનો રસ્તો સમાજ લાવે એવી મને પૂરેપૂરી આશા છે, લાગણી છે અને સમાજ જે કરશે શ્રેષ્ઠ જ કરશે। ચંદુભાઈ, જે આજે રાવળ સમાજનું બંધારણ ડીજેનો સૌથી મોટો મુદ્દો ઉછળ્યો, એમાં આપ ડીજે ચાલુ રાખવા માટેની વાત કરો છો, સામે ખર્ચાઓ વધે છે, આ બાજુ શરણાઈવાળા વધારે પૈસા લેતા, પણ તમે એક કલાકાર છો, એને લઈને તમે આ વાત કરો છો? ના, હું કલાકાર નહીં, હું સમાજના સોરૂ તરીકે વાત કરું છું। કલાકાર ભુવાજી આ બધું સાહિત્યની વાત છે, હું અત્યારે સમાજના સોરૂ તરીકે આવ્યો છું, વિનંતી કરવા આવ્યો છું, હુકમ કરવા નથી આવ્યો કે બની શકે શક્ય હોય તો રાતે રાખો અને ત્યાં સામે ગામે બંધ રાખે। આ હતા ચંદુભાઈ રાવળ, જેઓ સંગીતકાર સાથે પણ જોડાયેલા છે, કલાકાર છે, ભુવાજી પણ છે ચંદુભાઈ, અને કાંકરેજની ધન્યધરા એટલે કે ઓગળ તાલુકાના વડાના વતની હતા ને તેમની સાથે ડીજે ને લઈને જે આપણે વાત કરી છે તેને લઈને ચંદુભાઈએ પણ એક ડીજે રાત્રિના સમય ચાલુ રાખવું જોઈએ તેવો સમાજને એક સંદેશો પાઠવ્યો છે। જગદીશ પટિયાર, બનાસ અપડેટ।